સ્માર્ટ સિટીના દાવા વચ્ચે રાજકોટના રસ્તાઓ ક્યાંક પાષાણ યુગમાં જીવતા હોય એવા દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ. આ વિસ્તાર છે એ રૈયા ગામ તરફ જતો જે રસ્તો છે ત્યાંના છે કે જ્યાં રસ્તો તો છે પરંતુ રસ્તા કરતા વધારે જે છે તે ખાડા દેખાઈ રહ્યા છે. આ દ્રશ્યોમાં આપ સીધું જ જોઈ શકો છો. વાહન ચાલકો છે તે ફરીને જઈ રહ્યા છે કારણ કે જે રસ્તો છે તેમાં અડધો રસ્તો અને અડધી બાજુ ખાડા છે તે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સ્માર્ટ સિટીના દાવા કરતું જે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક સુતેલી નિંદ્રામાં જોવા મળતું હોય છે. પ્રી મોન્સૂનની કામગીરીની અંદર આ ખાડા છે તે બુરવાના હોય છે, પરંતુ આ જે રોડ છે ત્યાં આજે છેલ્લા 10 વર્ષથી આની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવું અહીંના જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે આ રોડ છે તે અહીં 8 થી 10 વર્ષ સુધી કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. બીજી તરફ એ પણ વાત છે કે આ જ રસ્તો છે તે આગળ રાજકોટનું જે સ્માર્ટ સિટી છે તેને જોડતો રસ્તો છે, પરંતુ ત્યાં હાઈફાઈ કન્ડિશનમાં રોડ જોવા મળી રહ્યા છે. પરંતુ આ જે ગ્રામ્ય વિસ્તાર જે રૈયા ગામને જોડતો આ રોડ છે ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવી. અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જે અહીંયા આવેલા સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું. કાકા, શું નામ આપનું? લક્ષ્મણભાઈ પરમાર. શું કહેશો, કેટલા ટાઈમથી આ રોડની પરિસ્થિતિ આવી? રોડની તો અમે જ્યારે અહીંયા આવ્યા તે દિને એવી પોઝિશન છે. 20 વર્ષ તો મારે ત્યાં રૈયામાં. 20 વર્ષથી હા, આવીને આવી ચોમાસું આવે ને એટલે આમથી ગટરો છલકાણી હોય, આમથી ગંધારો કાદવ કચરો આવે, એ બધા રોડ ઉપર આવે. પછી આમાં રોડમાં ખાડા પડે, વાહન સ્લીપ થાય, એક્સિડન્ટ થવાની ભીતિ રહે, કાદવ કચરો બધો ગંદકી એકદમ થાય. બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે. એક બાજુ ચોમાસું શરૂ થાય એની પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી, એમાં કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય. ગયા વર્ષે અહીંયા ખાડા બુરાણા હતા કે આ જ પરિસ્થિતિમાં? ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય. મતલબ મહાનગરપાલિકા અહીંયા કામ કરતી જ નથી? ના, ચોક્કસથી તો જે રીતના સ્થાનિકો જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા અહીં કોઈ પણ જાતનું કામ છે તે કરવામાં આવતું જ નથી. આ તમે રોડના દ્રશ્યો જોઈ શકો છો. લોકો છે તે આ ખાડા ટપી અને જે સાઈડના રોડ છે ત્યાંથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે. આ એક સાઈડ રોડ છે, અડધી સાઈડમાં ખાડા છે. આ દ્રશ્યો આજે છેલ્લા આ મુશ્કેલીનો સામનો છે તે છેલ્લા 8 થી 10 વર્ષથી અહીંના જે લોકો છે તે કરતા આવે છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકોને એક્સિડન્ટ થવાની પણ ડર છે તે સતાવી રહ્યો છે. આ જો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, જે વાહનો છે તે આખા હિલોડા મારતા જઈ રહ્યા છે, કારણ કે ખાડા જે પ્રકારના છે કે વાહન ચાલકો છે તે મજબૂર બન્યા છે આ રસ્તેથી હાલવા માટે. અને અનેક એવા જે વિસ્તારો છે તેમને જોડતો આ રોડ છે. ક્યાંક ને ક્યાંક લોકો પણ એવું કહી રહ્યા છે કે જે ઘણા સમયથી તકલીફ છે. છેલ્લા 20 વર્ષથી તો અમે રહી છીએ, ત્યારથી જઈએ છીએ ત્યારથી રોડના આવું જ પ્રોબ્લેમ. દર વખતે ચોમાસામાં ખાડા પડી જાય, પછી કચરો થાય, ગંદકી થાય, ગાડી સ્લીપ થઈ જાય, ગાડીને નુકસાન થાય. બહુ તકલીફ છે. આ ખાડા ખબડા થાય છે. કોર્પોરેટર અમારા પરેશ ઠાકર, જયરાજસિંહ બધાને ધ્યાન દોરી કે જરાક આ રૈયા વિસ્તારમાં ધ્યાન આપો તો વધારે સારું. ગંદકી એવી થાય છે, ગટર ઉભરાઈ જાય છે, ઘરની બાજુમાંથી ગટરનું ગંદુ પાણી નીકળે ને એટલે મચ્છરિયા, અનેક જાતના રોગો થાય, નાના નાના બાળકો રોગમાં સપડાય, એવું બધું છે. બહુ ચૂંટણી ગઈ ત્યારે તો બધું આવ્યું છે, હવે આવે ના, હવે નથી દેખાતા. નામથી ઓળખીએ, હવે તો ખબર નથી કોણ છે અમારા કોર્પોરેટર. હવે આવે તો સારું, કંઈક અમારા કોર્પોરેટર સ્થાનિક હોય જે અહીંના 1 નંબરમાં, એ ધ્યાન દે અને આમાંથી ગંદકીમાંથી અમને મુક્તિ અપાવે તો વધારે સારું. હું છેલ્લા 8 વર્ષથી ત્યાં આગળ ફોર્ચ્યુન વિલાસ સોસાયટીમાં રહું છું. 8 વર્ષમાં મેં આ રોડને દર વર્ષે ચોમાસામાં આવો જ જોયો છે. વિકાસના નામે કોઈ દિવસ ચોમાસામાં આ રોડ આખો ક્યારેય બન્યો નથી. આ લગભગ 8 વર્ષ તો થઈ જ ગયા છે. અને એમાં હું એવું નથી કહેતો ખાલી મ્યુનિસિપાલિટીનો જ વાંક છે, કે અમુક અંશે આપણે પણ જવાબદાર છીએ. જો તમે બધા ગટરના પાણીઓ બધા અહીંયા રોડ ઉપર આવે છે, એને લીધે આ બધું આગળ તૂટતું જાય છે. આવા બધી જગ્યાએ છે. તમે સ્મશાનથી તમે જોશો છેક રૈયા ગામ સુધી આ સેમ પ્રોબ્લેમ છે. અને આનો કોઈ દિવસ કોઈ એક વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં નથી આવ્યો. એમાં એની પાછળ બીજા ઘણા બધા રાજકીય કારણો પણ છે. કારણ કે અમુક જો લોકોના હિતો એમાં સંકળાયેલા હોય, એ આગળ કોઈ કામ થવા નથી દેતું. બાકી તમે આગળ જો સ્માર્ટ સિટીમાં બહુ મસ્ત સરસ મજાના રસ્તા છે,
અહીં તમે જાઓ રૈયામાં, ત્યાં બધા સરસ રસ્તા છે. આ એક રસ્તા સાથે જ છેલ્લા 10 વર્ષથી આ નહીં થાય છે. રોડ રસ્તાની આ મારા 42 વર્ષ થયા મને સાંભળે છે ત્યાં સુધી આ જ કન્ડિશન છે. બરો રોડ રસ્તા આવા જ છે. તમે જોઈ શકો છો કેવા કેવા ખાડા છે. એમાં ક્યારે કોણ પડી જાય ને કયો અકસ્માત થાય અને ક્યારે જીવહાનિ થાય એ કોઈનું કઈ નક્કી જ નથી. બધું ભગવાનના મહાદેવના ભરોસે હાલે છે. બધું વાહનોને નુકસાની જ છે. તમે ખાલી એક તમારો કેમેરાનો વ્યૂ ઓલી બાજુ કરો, વાહન આવે છે કેવા ધડાધડી ઉચકા મારે છે. તમે જોઈ લ્યો કેવડા કેવડા ખાડા છે, વેત જેવડા ખાડા છે. અહીંથી તમે જો ગટરો એમનો ખુલ્લી ઉભરાતી હોય છે. ગટરોના કઈ નેઠા હોતા નથી. બરાબર, શું થાય કોર્પોરેટર જોતા જ હશે. એ કઈ આંધ્રા તો છે નહીં. કોર્પોરેટર આવતા જ હોય વિઝિટમાં, જોતા જ હશે. પણ કેમ નથી કરતા, શું નથી કરતા, એ તો એ લોકોને ખબર હોય. કેમ કઈ આમાં એક્શન લેતા નથી. બાકી બીજા એના જે પોતે જે એરિયામાં રહે છે બરોબર, એ એરિયા તમે જાઓ તો ત્યાં 2 ટાઈમ વાળવા વાળા આવે છે બરોબર. પણ અહીંયા તો શું છે કે આ ગામ છે બરોબર, એટલે અહીંયા તો કોઈને કઈ કોઈ પ્રકારની કઈ પૈડી હોતી નથી. એટલે અહીંયા બધું હાલે મહાદેવના ભરોસે. બસ. મારું નામ મહેન્દ્રભાઈ ભૂપતભાઈ કેસુર. અમે જાતિના રાવળદેવ છીએ અને હું રૈયા ગામનો સ્થાનિક વ્યક્તિ છું. હવે આ સમસ્યા આજ 10 વર્ષ ત્યાં એમનો રોડ ચાલુ છે. રોજ બધા 2 એક્સિડન્ટ થાય છે કઈ કોઈ, અને આ ખાડા તો એમનો વારે વારે રહે છે. કોઈ આ સમસ્યા સોલ્વ કરતા નથી. મારું નામ છે જયસુખભાઈ. મહાનગરપાલિકા છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા સૂતેલી નિંદ્રામાં છે તે જોવા મળી રહ્યું છે. કારણ કે જે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર કરોડો રૂપિયાના ખર્ચ દેખાડવામાં આવે છે, પરંતુ અહીંયા રોડ પર થીગરા પણ મારવામાં નથી આવતા તેવી પરિસ્થિતિનો સામનો છે તે અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે ગત 2 તારીખના દિવસે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તે પણ આવ્યા હતા. તેમણે પણ રાજકોટ મહાનગરપાલિકાના જે મેયર છે તેમને એક મીઠી ટકોર કરી હતી કે કામ છે તે ક્વોલિટી વાળું કરો, પરંતુ પૈસા જે કંઈ પણ જોશે તે તમને રાજ્ય સરકારમાંથી પૂરતા મળશે, પરંતુ કામ જે કરો છો તે ક્વોલિટી વાળું કરો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મીઠી ટકોર બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે જાગે છે કે હજી પણ સૂતેલી નિંદ્રામાં જોવા મળે તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ.